તો આપણી સાથે અત્યારે જીગરજી જોડાયેલા છે. જીગરજી, ખાસ આજે હવે તમારી ક્યાં નજર ઓપ્શન એક્સપાયરી ઓપ્શન એક્સચેન્જ માટે? સી જે રીતે આપણે વાત કરતા હતા કે ઇન્ડિયા વીક્સ સમવેર નિયર 20 થી 21 ના વચ્ચે છે, એટલે ઇન્ડિયા વીક્સ એટલે આપણે કહી શકીએ કે વેલોસિટી જે છે માર્કેટની એકદમ ફાસ્ટ થઈ ગઈ છે, એટલે આપણે બુલ કોલ સ્પ્રેડ પ્લે કરશું. કેમ કે જે રીતે આપણે ડિસ્કસ કર્યું કે મંથલી પીવટ આગળ સપોર્ટ છે, એટલે એક બાઉન્સ ડેફિનેટલી આવશે 200-300 પોઈન્ટનો 3 થી 4 દિવસ કે મે બી ઇન્ટ્રાડેમાં પણ આવી શકે છે. એટલે આપણે શું કરશું કે જે નિફ્ટીનો 24,600 નો કોલ જે છે, એક લોટ આપણે બાય કરશું 200 થી 210 ના ઝોનમાં, બીજો લોટ 24,800 નો કોલ કરશું, સેલ કરશું આને 120 થી 130 ના ઝોનમાં. એટલે પોઝિશન અપ્રોક્સિમેટલી એક હેજ થઈ જશે આની અંદર. મેક્સિમમ લોસ આની અંદર 4,900 છે, મેક્સિમમ ગેઇન 8,200 છે, અને બ્રેક ઇવન પોઈન્ટ આપણો રહેશે 24,675. અને સેકન્ડ વસ્તુ છે ઇન્ફોસિસનો કોલ છે. સી આજે આપણે જેમ વાત કરી કે આઈટી માંથી સપોર્ટ આવી શકે છે, અને ઇન્ફોસિસ ઓલરેડી 25 થી 26% નીચે છે ટોપથી, અને અવરલી ચાર્ટ ઉપર એક ડાયવર્જન્સ પણ બન્યું છે, અને ડબલ બોટમ વિથ ડાયવર્જન્સ છે. એટલે આની અંદર પણ એક 30 થી 40 પોઈન્ટનો ઉપર અપસાઇડ જોવા મળી શકે છે. એટલે 1320 નો જે કોલ છે એ આપણે બાય કરશું 43 થી 44 ના ઝોનમાં, 20 નો સ્ટોપ લોસ અને 80 નો ટાર્ગેટ. એટલે જો બે જગ્યાએ ખાસ ધ્યાન રાખવાનું છે. એક નિફ્ટી પર બુલ કોલ સ્પ્રેડ બનાવો, 24,600નો કોલ એક લોટનો તમે બાય કરો 10 માર્ચની એક્સપાયરીનો, 24,800નો એક લોટ તમે વેચીને ચાલો. ખાસ કરીને તમને અહીંયાથી 4,900નો એક મહત્તમ નુકસાન અને 8,200નો મહત્તમ પ્રોફિટ અહીંયાથી થતો જોવા મળશે. 24,675 પાસે આવશે ત્યારે એક બ્રેક ઇવન આપણને અહીંયા આવતો જોવા મળશે. એટલે આના પર એક નજર રાખજો. આ પ્રકારે તમે એક બુલ કોલ સ્પ્રેડ બનાવી શકો છો. અને બીજો છે ઇન્ફોસિસ, 1320નો કોલ ઓપ્શન બાય કરવાની સલાહ છે. 80ના ટાર્ગેટ, 20ના સ્ટોપ લોસ સાથે. આજના દિવસે તમને આઈટી સ્ટોક્સમાં એક રૂપિયો જે ઐતિહાસિક નીચલા લેવલે આવ્યો છે એની પણ એક અસર અહીંયાથી ખાસ કરીને આવતી જોવા મળી રહી છે. એટલે એના પર એક ફોકસ રાખજો. ખાસ કરીને અહીંયાથી તમને ઇન્ફોસિસ અને નિફ્ટીના બુલ કોલ સ્પ્રેડ અને આજે સલાહ બનતી દેખાઈ રહી છે. પરંતુ અત્યારે